હા હાજી કેમ છો સાહેબ? મજા મજા, બોલો બોલો સાહેબ. તમે સાહેબ ધ્રોલ ટાઉનમાં કે ક્યાં બીજે? ધ્રોલ ટાઉનમાં સાહેબ. હવે તમારે ત્યાં સાહેબ એક પંડ્યા કરીને છે, ઉમંગ પંડ્યા પીઓ. હા છે ને એટલે કેવું છે વ્યક્તિ હારો? હા વ્યવસ્થિત છે સાહેબ, છોકરો સીધો છોકરો છે. હવે સાહેબ આપણે એના લાભની વાત છે. હા હા બોલો બોલો. એટલે તમે જરીક વચ્ચે રહેજો એટલે એને છે ને વિશ્વાસ આવી જાય. હા હા બરાબર. હા હા. એમાં શું છે સાહેબ, આપણે કોરોનામાં એના કંઈક પપ્પા ફાધર ગુજરી ગયા એક્સપાયર થઈ હતા. હા એક્સપાયર થઈ ગયા બરાબર છે. હવે એ લોકોને 25 લાખ મળ્યા હતા. હા નથી, નથી. હા તો આપણે એ લોકોને 25 લાખ અપાવવાના છે. હા હા બરોબર છે. એટલે મને એક લિંક મળી છે બહુ મોટી. હા એટલે હા. બીજી વિસ્તારમાં આપણે કોઈ જાણ નથી કરી, આપણે ઓકે બરાબર મળી. ઓકે ઓકે ઓકે. એટલે સાહેબ એની પાસે એ આપણને 10 નો ચેક આપે ને હા હમણાં, હા હા એના એકાઉન્ટમાં જમા થાય ને હા. પછી એને આપણને કેશ આપી દેવાના ઓકે 10. ઓકે 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 એટલે ઓકે. થઈ જશે, એમાં વાંધો નહીં આવે ને? નહીં વાંધો આવે સાહેબ. એમને એક કામ કરું, હમ. સોમવારે તમારી પાસે લેતો હોઉં કે શું કરું? ના, તમે ધ્રોલ હોય તો હું ધ્રોલ આટો ખાઈ જઈશ સાહેબ હા કાલે. તો કાંઈ વાંધો, કાલે નહીં, કાલ તો રવિવાર છે ને સાહેબ. કાલે મારે એ રહે છે ક્યાં? એ રહે છે ક્યાં ભાઈ? ધ્રોળ જ રહે છે, ધ્રોળ જ રહે છે. તો કાલે એક કામ કરો ને સાહેબ, એને એવું લાગે ને, હા સાંભળો હા મારી વાત, હા હા એને એવું કહેજો, હા એને એવું લાગે ને તો તમારા એને એવું કહેજો કે ભાઈ ચેક ને એવું હાથે જ રાખે. હા ચેક છે, હા આધાર કાર્ડ હા અને પાન કાર્ડ, બરાબર. હા હા રીઝન હું કહું સાહેબ, તમે સમજો મારી વાત. હા આમાં કેવું છે, હા આપણે 10 નો ચેક હમણાં હું કરી લઈએ, હા લેવો આપીએ છીએ ભાઈને, હા સામેવાળી પાર્ટીને, કે એને હા વિશ્વાસ બેસી જાય કે આ પૈસા જાય નહીં. જાય નહીં. હા 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 ચેક છે ને વટાવવાનો નથી, હા 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 ખાલી રાખવાનો જ છે ને. રાખવાનો છે. પણ એને કેશ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે, પાછો આપી દેવાનો. હા બરોબર બરોબર. રિટર્ન. ઓકે પણ હું જે સાહેબ. હાવ કહે છે ને, પણ આ ભાઈ છે ને, જે વ્યક્તિ હું ઓળખા નીકળી ને, એ ચેક ઈપીડી અને મુખ્યમંત્રી હા બેઉને ઓળખે છે. ઓકે અને ઓકે. એને 1 મહિનામાં કરાવી દેવાનું ગેરંટી આપી છે આપણા. કાંઈ વાંધો નહીં સાહેબ, તો આપણે કરી નાખીએ એમનું, બરોબર ને? બરાબર ને? હા હા એટલે તમારા લેવલે થોડીક વાત કરજો. 10 ફિગર થોડીક વધારે લાગશે એને. હા હા હા. પણ એને કહેજો કે આમાં શું છે, આપવું પડે એવું છે. નહીં તો હું તમને એમના સાહેબ મારે શું છે, એમના મમ્મી હારે જ વાત કરવી પડશે. કારણ કે આ તો હું હજી નાનો છોકરો, એટલું બધું એનામાં બુદ્ધિ ને એવું બધું ન હોય. પણ એનો સાહેબ. મમ્મી હારે જ મારે વાત કરવી પડશે એમના. હા હા. એટલે મેન શું છે, હા આપણે ચેક લઈ લેવાનો ને એને મમ્મીને થોડે વિશ્વાસમાં તમે લઈ લેજો હા સાહેબ. લઈ લે, એ તો હું લઈ લઈશ. બરાબર ને? હા એ તમે જરી કરજો. કારણ કે એમાં શું છે, એનું મને એવું લાગે કે આનું મગજ બરાબર નથી. હે ને નથી, કેવું છે ને? થોડોક છે ને સાહેબ ડિસ્ટર્બ થઈ ગયેલો છે. હા 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 હા. એટલે એ થોડોક ડિસ્ટર્બ છે ને, એટલે એના મમ્મી હારે વાત કરીને તો જ મેળ પડે એમ છે. હા તો સાહેબ તમે એવું હોય તો જરી કાંટો મારીને આજે પૂરું કરજો ને. કારણ કે અમારું આજે સાહેબ બુધવારે છે ને, હા બુધવારે મીટિંગ છે. એટલે અમારે ચેક બતાવવા પડશે કે આટલા ચેક આવેલા છે. સાહેબ એમાં આજમાં એવું છે કે આજે મારા ભાઈના છે ને લગ્ન છે. તો એટલે કાલે કાલે તો જઈ આવીશ, ચાલો કાલે જઈ જઈશ. આવજો ને, કાલે બતાવજો ને સાહેબ. હા બરાબર ને? કાલે પાકું જઈ આવીશ. ચાલો સાહેબ. ઓકે ઓકે ઓકે. બોલો બોલો સાહેબ. પેલાનો કેસ એકદમ ક્લિયર કરાવડાવી દીધો, ક્વેરી એક પણ નહીં કરાવડાવી. ઓકે સાહેબ. એટલે આમાં હું કઈ હરખું સમજતો નથી. તમે મને ક્લિયર કહો ને તો મને કઈ ખબર પડે આમાં સાહેબ. સમજ્યા તમે? એવું નથી, હમણાં કેસ પાસ કરવા બેઠા ને એમાં ક્વેરી નીકળશે બધાને. ઓકે. એટલે આપણે કેવું, આપણા જેટલા જાણીતા હોય ને હા એમાં ક્વેરી કરવાની ના પાડી. કારણ કે આ આપણે કંઈક આપીશું અમે, હા સમજ્યા? હા. એટલે એના 25 લાખ રિલીઝ થઈ જાય સીધા. ઓકે 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 ઓકે. એટલે એમાં શું સાહેબ, એટલે આમાં કેવું હોય સાહેબ, આમાં મારે કેવું હોય કે મારે એ લોકોને કન્વિન્સ કરવા પડે. સમજ્યા તમે? ભાઈ વસ્તુ આ વસ્તુ કન્વિન્સ કરવા એટલે મેન શું છે, કેટલા બધા કેસોમાં ક્વેરી કાઢી, બરાબર? હા હા ધારો કે 55 કેસ હતા ને, એમાં 20માં ક્વેરી કાઢી. હા, હવે હા. આપણે કહી દીધું કે આ મારો માણસ છે એટલે આમાં ક્વેરી ના કરતા, તો આપણને મળી જાય. હા બરોબર. હા હવે એકવાર ક્વેરી નીકળી હોય ને પછી ધંધે લાગી જાય. સાચી વાત સાહેબ. અને આ બધું જૂનું ડોક્યુમેન્ટ હોય 2 વર્ષ પહેલાનું, કોણ આપે? હા સાચી વાત છે, તમારી વાત સાચી છે સાહેબ. એટલે મેં કીધું શું છે કે હા. હું તો તમને ઓળખું. આ હા પીઉન દે તો હું મગજ કેટલું હોય, એને ક્વેરી કાઢે તો એ કઈ ન કરી શકે. હા ના એ કાંઈ ન કરી શકે સાહેબ. એનો અમે એ છે ને, એ થોડોક ડિપ્રેસ માણસ છે અને બહુ એમાં કઈ હે નહીં, કઈ કાઢી લેવાનું. એટલે કાઢી લેવાનો મતલબ કે છોકરો છે હજી નાનો એમ. હજુ છોકરમાં છે, એને કઈ ખબર ન પડે કે સિવિલમાં આ જઈને આ વસ્તુ લખાય આવું તો હું લખાય આવે, કઈ કોઈ ના લખી આપે. એને ન ફાવે છે એટલું બધું સાહેબ. સમજ્યા? હે? અને સિવિલ હા અને સિવિલ વાળો લખવાના પછી પૈસા માંગે. હા સાચી વાત છે સાહેબ. એટલે મેં શું કીધું કે આપણા જે અંગત લોકો ખરા ને, 10 એક જણા મને લાગ્યા કે ભાઈ આપણા જાણીતા છે, તે લોકોને તો આપણે ક્લિયર કરાવી દઈએ.
કાંઈ વાંધો નહીં સાહેબ, જે કાંઈ કરવાનું થાય ને મને કહેજો, હું એને કરવાનું એટલે મેનું એના ખાતામાં 25 લાખ છે ને હા. વધીને મહિનામાં આવી જશે ઓકે એની સાહેબ, મમ્મીના ઓકે, ખાતામાં. ઓકે ઓકે સાહેબ, એટલે ઓકે. આપણાને તમારે એમાંથી જ આપવાના છે, આપણે એડવાન્સમાં કઈ જોતું નથી 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 ઓકે સાહેબ, ઓકે ઓકે. બરાબર છે, એમાંથી જ આપવાના છે. પણ આ તો કેવું છે કે હા. પછી એકવાર ફેરીમાં જતું રહે ને હા. પછી આપણે કઈ ન કરી શકીએ. તમે સમજો, તમે ભલે અંગત હોય તો હું ન કરી શકું. ના ના 100% 100% સાહેબ, 100%. એટલે મેં સાહેબને છે ને કીધું કે આ મારો છે ને પંડ્યા હા હા ધ્રોલ વાળો એ હા. આપણો અંગત છે, એમાં હા. ક્વેરી ન કરતા. એટલે બરાબર. સાહેબે પહેલા કીધું કે ભાઈ તું પહેલા વાત કરી લેજે બધા જે હા, અંગત હોય ને. ઓકે ઓકે સાહેબ, હો. સમજી ગયો સાહેબ, સમજી એટલે ગયો. એને કઈ એનામાંથી આપવાના નથી મિયત્રા સાહેબ, હા હા સમજી ગયા? હા 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 હો. હા સમજી ગયો સાહેબ, સમજી ગયો. એટલે એને કઈ એમાં કોઈ ખોટ નહીં જાય, બરાબર? ના, એને ના, 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 કદાચ તમે 25 કીધું મહિલા તમે કીધું સાહેબ, એમાં આવી ગયું બધું. હું સમજી 25 ગયો. મહિલા બરાબર. હા, હવે દવા આપવાના થયા તો હવે 15 તો મળી ગયા ને, નહીં હા. તો ફેરીમાં જતું રહે હા, તો હા. હાવ જત. હા 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 હાજી સાહેબ, સમજી ગયો. બરાબર છે. હવે ઘણા બધાના ક્વેરીમાં ગયા, 20 કેસ ક્વેરીમાં જતા રહ્યા. હા, હવે હા. 20 વાળા હવે આપણી પાસે આવે ને સામેથી હા, કે હવે હા. કરાવી દો, તોય ન કરી શકીએ અમે. નો કરી શકી, સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. આ બધું એવું છે કે 295 ના કેસ જેવું છે. નોકરી મળી જાય તો મળી ગઈ, ના મળે તો ગયા. હા, ના હો. મળે તો સાચી વાત છે. કાંઈ વાંધો અને નહીં તમે તો સાહેબ. મારા અંગત હતા એટલે તમારી સાથે વાત કરી શકાય એવું હતું. ના, ના, ના. બાકી હું લગભગ ન કરું. ના ના 100% સાહેબ, 100% સાહેબ. એટલે આ તો શું છે કે તમે કીધું કે હું મને જોઈ લો ને એને જોઈ લો, એટલે એટલે પછી એમાં પૂરું શું થઈ છે, ગયું. છોકરો સીધો અને નાનો છે, અને બીજું શું છે સાહેબ, એને કઈ એટલી બધી ગતાગમ પડતી નથી. એવું નથી, પણ આ તો તમે મને એવું કીધું કે મને જોઈ લો ને એને જોઈ લો, હા. એમાં તો સાહેબ પૂરું થઈ ગયું. હા. મારે કશું જ જોતું નથી હવે તમારી પાસે એડવાન્સમાં. ના, ના, કાંઈ વાંધો નહીં, ભાગું સાહેબ, ભાગું. બરાબર, એના ખાતામાં આવશે ને એટલે હું કહીશ કે પૈસા આવી ગયા છે, પછી તમે ઉપાડીને મને મોકલી દેજો, બીજું કાંઈ નથી. ઓકે ઓકે ઓકે. ઓકે.